ઘરમાંથી વડીલ વિયા જાય ને એટલે ઘરની રોનક હોઈ જાય. હકીકતમાં આપણે તો વચ્ચેનું પાત્ર છીએ. આપણા ઘરની શોભા તો કાં ફળિયામાં બેઠેલું ગૌઢું માણસ છે અને કાં ઘોડિયામાં કિલકિલાટ કરતું બાળક છે. આ બે હોય તો જ આપણું ઘર હરું લાગે. હા, કા પથારીમાં પડી પડી માં કોક માળા ફેરવતી હોય, કા બાપ કોસરીની કોરે બેઠો બેઠો આપણા ઘરનું ધ્યાન રાખતું હોય, એ સારું લાગે. અને કામ કરતા કરતા બાળક ઘોડીએ રડે, ભગવાન, એ સારું લાગે. ઘરની શોભામાં આપણે તો ખાલી ઘર બનાવીએ, ઘરનું નિર્માણ કરીએ, ઘરની અંદર બધી જરૂરિયાતો પૂરી કરીએ, પણ એ જરૂરિયાતો તો જ સારી લાગે જો ઘરમાં કાં મા બાપ બેઠા હોય અને કાં નાનું બાળક હોય. અધૂરું લાગે અને ખટકો રે. ભગવાન, સૂર્ય ને ચંદ્ર રહે ને ત્યાં સુધી મને તમને મારો ને તમારો બાપ સાંભળે. હા, જો તમે તમારા મા બાપને પ્રેમ કરતા હોય ને તો જ્યારે જ્યારે સુખ આવશે ને ત્યારે તમને તમારા મા બાપ યાદ આવશે. જ્યારે જ્યારે સારું સારું આવશે ત્યારે તમને તમારી મા, તમારો દુઃખ અને સુખ બંને એવી વસ્તુ છે, એમાં તમને તમારા વડીલો યાદ આવે. હા, અને એ વડીલોની યાદી જ ભગવાન, એનું સ્મરણ જ આપણને હૂંફ આપે છે. એનો જે હેત વાળો હાથ છે, એનો જે પ્રેમ વાળો હાથ છે, એને આંખમાંથી અમી જરતું. ભગવાન, બોટાદકર એમ કહે, મીઠા મધુ મીઠા મેહુલા અને એથી મધુરી મોરી માત. હા, કોણ એમ કહે? બોટાદકર એમ કહે, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લે, એથી મધુરી મોરે માત રે જનની જોડ સખી નહીં. બોટાદ કરે એવું કીધું કે માં જેવું આ દુનિયામાં કોઈ છે નહીં. તો માના બહુ વખાણ કર્યા ને એટલે અમારા ગીરના નેહડાની અંદર રાજબા ગઢવીના મોઢે લખાયેલી કવિતા કે મારો બાપ મને કહે છે. બાપે કઈ ઓછો થોડો છે? બાપે કીધું દીકરાને, ઉપાધિ કોઈ કરતો માં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો. બાપ જ હોય ને, આપણને પાવર કોનો હોય? આપણને અંદરથી આમ હરપત એની હોય, બાપની હરપત હોય. મારા પપ્પાને કહી દઈશ, મારા બાપુજીને કહી દે, મારા દાદાને કહી દે, અને હાથ પર એની આંગળી પકડીને નીકળજો. કોઈક દિવસ તોફાન કરતા કોકને માર લીધું હોય ને, એ માર લીધું હોય તો એકલા જાય તો ડર લાગે, પણ દાદાની આંગળી પકડીને જાય ને ત્યારે તો આમ ફૂલાતા ફૂલાતા ચાલીએ. કેમ? મારા હાથ મારા બાપની આંગળી છે. અને એટલા માટે ઉપાધિ કોઈ ન કરતો હજી તારો બાપ. બેટા ઉપાધિ નહીં કરતો, ચિંતા નહીં કરતો, તારો બાપ જીવતો છે. મંદી આવે, કારખાના બંધ થઈ જાય, ફેક્ટરીઓ બંધ થઈ જાય, કામે જવાય ન જવાય, મેં તારા માટે 20 વીઘા 15 વીઘા 10 વીઘા હાચવી છે, ભલે 2 વીઘા વેચી નાખવી પડે, તારા માટે છે. મૂંઝાવાનું નથી. બીમાર છો, દવામાં ગમે એટલું થાય, ગમે એટલો ખર્ચો થાય, એ બધો ખર્ચો હું ભોગવી લઈશ, ચિંતા નહીં કરતો. હજી તારો બાપ બેઠો છે, હજી તારો બાપ બેઠો. પણ પપ્પા દેણું થઈ ગયું છે, પપ્પા ખોટ ગઈ છે, પપ્પા ધંધામાં નુકસાની કરી છે. હા, અને લોકો ઉઘરાણી આવે છે, લોકો દબાવે છે, ત્યારે બાપ માથે હાથ મૂકીને કહે છે, જગતમાં કોઈથી ડરમાં. કોણ કહે છે તારો? તને કોણ આંગળી ચીંધેશ? લાય મારો નંબર દઈ દે ને. જગતમાં કોઈથી ડરમાં હજી તારો બાપ બેઠો, હજી તારો બાપ બેઠો. ઉપાધિ કોઈ તું કર હજી તારો બાપ. હું બાપ બેઠો છું, એ શબ્દ બહુ પાવરફુલ છે ભગવાન. અને ઈ બેઠો છે ત્યાં સુધી જ મજા છે. આ તો જગતના લોકોને કોને ખબર સંપત્તિનો અને પૈસાનો કેવો મદ આવ્યો કે મા બાપ નથી ગમતા. હા, કોને ખબર? માણસ એક બીજું કઈ, એક પેટમાંથી 5 ને જન્મ આપે, 5 માંથી એકોય નો હાચવે. એલા એળે ગયો, તમારી કરતા પાણા જન્મ આવત તો કોક કપડા ધોવત. તમે તો સાવ નાક કપાયું. તમે તમને તમારી જનનીએ પેટમાં રાખ્યા, એનો તમે ઉપકાર આપ્યો, એ તમે કેદી છૂટશો? હા, મા બાપને હાચવાના વાળા હોય, મા બાપની દવાઓના ભાગ પાડવાના હોય. હું નહીં રાખું, તું નહીં રાખતે, હું કઈ વસ્તુ છે? તમારા ઘરનું ફ્રીજ છે, તમારું ઘરનું ટેલિવિઝન છે, તમારા ઘરનો પંખો છે, 5 દી ઓલો વાપરે 5 દી ઓલો વાપરે.
એને તો કોઈ દી વારો તોરો નહોતો કર્યો કે હું આને નહીં રાખું તને નહીં. એને તો જેને જેને જન્મ આપ્યા એને બધાને મોટા કર્યા. પોતાના જિંદગીના અનમોલ દિવસો તમને મોટા કરવામાં બરબાદ કરી દીધા. બરબાદ સાચવો નહીં તો બરબાદ જ ને, બીજું શું. શું જોઈએ? દીકરો જે દી કમાવા જેવડો થાય ને જગદીશભાઈ, તેથી દીકરાના પૈસા વાપરવાની ઉંમર આપણી ન હોય. હા, દીકરો 25 વર્ષનો થાય ને આપણને લાખ રૂપિયા આપવા મળે ને, તેથી એ લાખ રૂપિયા લઈને આપણે ફિલ્મ જોવા ન જોઈ શકીએ. એ લાખ રૂપિયા લઈ અને આપણે બે જોડે સારા કપડાં પહેરીને સમાજમાં આપણે ન પહેર્યા રંગબેરંગી કપડાં પહેરી શકીએ. એના પૈસા જેથી હાથમાં આપે ને તેથી આપણા હાથમાં માળા સિવાય ક્યાંય સારું ન લાગે. તેથી એના પૈસા આપણા હાથમાં આવે. અને આપણા જેથી હાથમાં હતા તેથી આપણે એની હાટું બચત કરી, એના માટે બેંકમાં બેલેન્સ કર્યું, એના માટે બંગલા લીધા, એની માટે પ્લોટ લીધા, એની માટે જમીન લીધું, એની માટે ખડક્યું. તમે તમારો વારો હતો તેથી તમે સુખ ન ભોગવી અને તમારા સંતાનો માટે ભેગું કર્યું. અને એ ઊભો થઈને તમને એમ કે તમે શું કર્યું મારી સામે, તમારે મારે નહીં મેળ આવે. તમે અલગ ને હું અલગ, તમારે મને સલાહ નહીં, તમે મારી લાઈફમાં ઇન્ટરફિયર નહીં કરતા. ઇન્ટરફિયરના દીકરાઓ હાળાઓ. હા, તમને એટલી બધી હોશિયારી આવી ગઈ, એટલા બધા ચાલાક થઈ ગયા, તમે એટલા બધા સર્ટિફિકેટ લઈ આવ્યા છો કે તમે તમારા બાપને કહી શકો છો, તમે તમારા મા બાપને એવું કહી શકો નથી જોતા. એટલા માટે ભગવાન સત્સંગોની એને હું એટલા માટે ઘણી વખત આ બધી વાતો એટલા માટે કે હું આ બધું જોઉં છું. ભગવાન મંદિરોમાં ગળદી બહુ થાય છે પણ મા બાપ હચવાતા નથી. કથાઓના મંડપમાં લોકો શરબત ને ચા ને કોફી ને કરોડો માણસોના રસોડા શરૂ છે ચારે બાજુ, પણ તોય ખાટલે બેઠી છે એને થાળીને રોટલી દેવામાં ઘણી વખત ઘણાયના મોઢા બગડે છે. એટલા માટે ભગવાન આમ તો ક્યાં જાન ત્યાં કરોડોનો અબજો રૂપિયાનું. હું એટલા માટે કહું છું ભગવાન આ બધું હું જોઉં છું અને હું એટલે તમને કહું છું મને આ બધી વસ્તુ નથી ગમતી. હું આ દુનિયાના દીકરાઓને પ્રાર્થના કરું, દુનિયામાં ઘણા સારા દીકરાઓ છે કે તમે તમારા મા બાપ તમને જો ભગવાન આપ્યું ને તો તમારા બાપુજીના ચશ્માની ફ્રેમ હોનાની હોવી જોઈએ. તમને જો ભગવાને આપ્યું હોય ને, કારણ કે હવે એ એને 10 આંગળીમાં વીટી હારી ન લાગે પણ એને સોનાની ફ્રેમ, સોનાના બટન, અમારે કાઠિયાવાડમાં સોનાના બટન હોય, ગૌઢાઓને સોનાના બટન હોય. હા, એ કરવાનું હોય. મા બાપ દીકરાઓને એટલે જન્મ આપે કે તું મારા ગઢપણની અંદર મારો સાથ બન, મને સહકાર આપ, અને જેથી જરૂર પડે, જેથી લથડિયા ખાવ તેથી તું મારો હાથ પકડીને મને ઊભો કર. આટલી જ ઈચ્છા હોય, બીજી કાંઈ ઈચ્છાઓ ન હોય. અને એટલે અપને મા બાપ કા કભી દિલ ન દુખા. ભગવાન કોઈ દિવસ એને તો કોઈ હેરાન કરવાના જ નહીં. એવા અને અમે જોઈએ છીએ, અમે એવા નહીં ઓળખીએ છીએ મા બાપને બહુ માને છે.